હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું સ્ટ્રીટ ફૂડ સ્પેશિયલ ડીશ વડાપાઉં. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા કિલો જેટલા બટાકા લીધા છે અને સૌથી સરખી રીતના બાફી અને મેશ કરી લીધા છે. ત્યારબાદ એની અંદર હું રાઈનો વઘાર એડ કરું છું. ત્યારબાદ આપણે એમાં ચપટી જેટલી હળદર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ અહીંયા મેં લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવી છે, એ એડ કરીશું આપણે લગભગ 2 ચમચી જેટલી. ત્યારબાદ લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ એમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું. હવે બધું સરખી રીતના મિક્સ કરી લીધા છે. ત્યારબાદ આપણે ઉપરથી એમાં 2 ચમચી જેટલા લીલા ધાણા એડ કરીશું. ત્યારબાદ આપણે એના બફ વડા ઉતારી લઈએ. એના માટે હું અહીંયા નાના નાના બોલ બનાવું છું. તમે નાના મોટા તમારા બંને સાઇઝ પ્રમાણે તમે લઈ શકો છો. તો તૈયાર છે બોલ. હવે આપણે એને તરી લઈશું. સૌથી પહેલાં મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. ત્યારબાદ આપણે એમાં બફ તરી લઈએ. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તરી લઈશું. તમે જોઈ શકો છો સરસ એવા બફ તરાઈ ગયા છે. હવે આપણે વડાપાઉં એસેમ્બલ કરી લઈએ. તમે જોઈ શકો છો કે પાઉં સરસ એવો સોફ્ટ છે. એને આપણે વચ્ચેથી કટ કરી લઈશું. ત્યારબાદ એની ઉપર ગ્રીન ચટણી એડ કરીશું. ગ્રીન ચટણી જે ધાણા અને લીલા મરચાંની બનાવેલી છે. ત્યારબાદ આપણે એની અંદર રેડ ચટણી એડ કરીશું. આ લસણ અને લાલ મરચું પાવડરની બનાવેલી છે. ત્યારબાદ આપણે જે વડા બનાવેલા છે એ એડ કરીશું. હું અહીંયા મરચાં એડ કરું છું. મરચાંને પણ મેં બેસનના ગોલમાં એડ કરીને તરી લીધેલા છે. તો તૈયાર છે આપણો સ્ટ્રીટ ફૂડ સ્પેશિયલ ડીશ વડાપાઉં. પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.